લો બોલો, રોજ મારો માણા ખાટલે બેહી રહેતો, આજ પૈસાનું કીધું તો કેવો કામ કરે? લ્યો ભલા દાદા, બધું કામ થઈ ગયું, હાલો હવે હિસાબ કરો. એને હિસાબ કરી રાખ્યો છે, તારા 4,500 રૂપિયા નીકળે. કેમ 4,500 રૂપિયા જ છે? મારો 3 મહિનાનો પગાર બાકી છે, 4500 રૂપિયા થાય. 4500 રૂપિયા નથી થતો, 4,500 રૂપિયા થાય. 4,500 રૂપિયા કાઈ નો થાય, 4500 રૂપિયા લાવો. હું 4500 રૂપિયા નથી આપવાનો, 4,500 રૂપિયા આપીશ. તો પણ પેલા કહેતા ન હોય તો 1500 રૂપિયા પગાર આપીશ, અને હવે ઓછા આપો તે. ઓછા ક્યાં આપું, પૂરો પગાર તો આપું છું. ક્યાં પૂરો પગાર આપો? તમે તો ખાલી 4,500 જ આપવાનું કહો છો. મારા તો 4500 રૂપિયા થાય. 4500 રૂપિયા નહીં આપું, 4,500 રૂપિયા આપીશ. તો હમણાં હું સરપંચને બોલાવી આવું, અને એને કહીશ ભલા દાદા પૂરો પગાર નથી આપતા. આ તો બોલાયા સરપંચને, હું તો હાસો માણસ છું. હાસા માણસ હોય તો પૂરો પગાર આપી દો ને, લાવો 4500 રૂપિયા. 4500 રૂપિયા નહીં આપું, એમ કીધું ને. એ તો તમે પૈસા રાખો, મારે નથી જોતા. હમણાં ગામમાં બધાને જઈને કહું 500 વીઘાના માલિક છે તોય પૂરો પગાર નથી આપતા. આ તો વાંધો નહીં, હું એના માથાકૂટ કરો. જવો ને ભોળા દાદા, મને પૂરા પૈસા નથી આપતા. મારો 3 મહિનાનો પગાર બાકી છે, તો મેં કીધું 4500 થાય, તો ઈ કે હું 4,500 જ આપીશ. 4500 નથી થતો, 4,500 રૂપિયા થાય. તો બાપા 500 વીઘાનો માલિક છો અને ઓછો પગાર આપે, લાય 4,500 રૂપિયા, હું 4500 રૂપિયા આપી દઉં, ભલે મારે ઘરના પૈસા દેવા પડે. એ હારું, 1000, 2000, 3000, 4000, 4,500 રૂપિયા. એ બાપા, તું કા પૈસા ખિસ્સામાં નાખે? એ મારા ઘરના પૈસા આપું છું. અલે એના પૈસા ગણી લે. એ હારું, 500, 1000, 1500, 2000, 2500, 3000, 3500, 4000, 4500. હા, હવે પૂરા પૈસા. ભલે દાદા, તો લ્યો 4500 રૂપિયા રાખો, હું માંગુ ને ત્યારે આપજો. ઉભો રે, પેલા મને પૈસા ગણી લેવા દે. 1000, 2000, 3000, 4000, 4,500. ઓય બાપા, 4500 રૂપિયા ક્યાં છે? 4,500 રૂપિયા છે. ઓ બાપા, 4,500 રૂપિયા અને 4500 રૂપિયા બે હરખા જ કહેવાય. ઓય બાપા, કોઈ એમ થતો હોય તો? પણ મને ક્યાં ખબર પડે? મને તો એમ હતું 4500 રૂપિયા ઝાઝા કહેવાતા હશે અને 4,500 રૂપિયા ઓછા કહેવાતા હશે. હાલ હવે મારી હારે ગામમાં હું કામ? એ તેલનો ડબ્બો લાવવાનો છે અને બીજી ઘણી બધી વસ્તુ લાવવાની છે. તો પણ જમરૂક કાકાને લઈ જાવ ને. એ જમરૂક અંથાની હારે તળાજા ગયેલો છે ટીકમને તેડવા. તોય હું નથી આવવાનો હો. એ હું તને પ્યાલી ખવડાવીશ. એ મારે પ્યાલી નથી ખાવી, તો નાસ્તો કરાવીશ. એ મારે નાસ્તોય નથી કરવો, પછી ભોળા દાદા મને ખીજાય. એ હારું. ઓય બાપા, અલ્યા સાને, એવો કેદી સપટમાં આવશે? આ જેને થોડ માર. એ હારું. લ્યો બોલો, કેવો ખર્ચો કરે છે? તોય મારો માણસ જાતો નતો, આજ ભલે ક્યાંને થોડ લાગતો. કે હા કાકા, ઉભા રહ્યો તો. શું છે? ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, મને કોણ થોડ મારે? એ ભોળા દાદાએ તમને થોડ મારવાનું કીધું. હે? હા તો ભોળા બા. મારા માણસને કહેવાનું ભૂલાઈ ગયું, મારી હાથે નાસ્તો પાર્સલ લેતા આવે કે આને ડબલ થોડ લાગે જ ને. એ બાપા, મને થોડ મારવાનું કામ કીધું? આ તો તું મારા માણસને ગામમાં લઈ જા તો તારે ખર્ચો કરવો પડે ને. ખર્ચો કરવો પડે ઈ વાત સાચી, પણ મને થોડ મારવાનું કામ કીધું? એટલે એ તારા મને આ થોડ માર્યો. ઓય બાપા, આ થોડ કામ મળ્યો. તમે તો કેહા કાકાને થોડ મારવાનું કીધું તું. અલ્યા થોડ મારવાનો એટલે ખર્ચો કરાવવાનું કીધું તું. એવું તમે નહોતું કીધું હો, ખર્ચો કરાવજે. તમે એમ કીધું તું કેહાને થોડ મારજે. એ ત્યાં ભાઈ મારી ભૂલ થઈ ગઈ બસ. એ હારું. કેવો માણસ છે, ખર્ચો કરાવવાનું કીધું તો ક્યારે થોડ માર્યો? કઈ ખબર જ ના પડતી ને. તો પણ તમે હરખું કહેતા હોય તો મને એવી ખબર ન પડે. હાલો, ટાઢા ટાઢા રોટલા આવી ગયા. હે બકુલભાઈ, હું વેચવા? પેલા કેવો ઉનાળો છે, કેવો તરીકો છે તે ટાઢા રોટલા વેચું. હે ઓલા દાદા, આપણે તો કોઈ દિવસ ઠંડા રોટલા નથી ખાધા. હાલો ને ઠંડા રોટલા ખાવી. આ ઈ હાસો તડકા બહુ છે, કાંઈક ઠંડુ ખાવું જોહે. બોલ બપડા, કેમ રોટલો આપ્યો? અલગ અલગ ભાવ છે. 50 રૂપિયાનો એક રોટલો છે, 100 રૂપિયાનો એક રોટલો છે અને 200 રૂપિયાનો એક રોટલો છે. ઓય જા, તો 100 રૂપિયા આપો, એક રોટલો લઈ લો. એ હારું, અલે એક રોટલો આપી દે. લ્યો, ખાવાની તમને મજા આવી જાહે. હે આ ક્યાં ઠંડો રોટલો છે? આ તો ટાઢો રોટલો છે. એટલે એ 2 દિવસનો ટાઢો રોટલો છે. આમાં તાજો રોટલો કોણ છે? તો મેં ક્યાં કીધું ઠંડો રોટલો છે? મેં પહેલા તો કીધું ટાઢો રોટલો છે. ના રે ના, આવો રોટલો મારે નથી જોતો. આ પૈસા પાછા. પૈસા પાછા ન મળે હો. પણ મી તો એમ સમજ્યા તા બરફ જેમ ઠંડો રોટલો હશે. હવે તમે એવું સમજ્યા, એમાં મારો શું વાંક? તો પણ અલગ અલગ ભાવ હું કેમ રાખ્યો? અલગ અલગ ભાવ તો રાખવો જ પડે ને. એક દિવસનો ટાઢો રોટલો હોય તો એ 50 રૂપિયામાં વેચું. 2 દિવસનો ટાઢો રોટલો હોય તો એના 100 રૂપિયા, અને 3 દિવસનો ટાઢો રોટલો ખાવો હોય ને તો 300 રૂપિયા થાય. એ અમારે ટાઢો રોટલો નથી જોતો, લાવો પૈસા પાછા આવો. પૈસા પાછા ન મળે હો.